ગીતા ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું. રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાના આયોજન કરવામાં આવ્યું. ભારત વિકાસ પરિષદ અલકાપુરી શાખા વડોદરા દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય ચારિત્ર્યની ભાવના વિકસે તેવા ઉદ્દેશ્યથી આજરોજ સીસી મહેતા ઓડિટોરિયમ MS યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા શહેરની વિવિધ શાળાઓની 19 ટીમોએ ભાગ લેશે. વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો થશે અને રાષ્ટ્રીય ભક્તિના સંદેશ વધુ લોકો સુધી પહોંચશે. જેમાં ઉપસ્થિત હિતેશભાઈ અગ્રવાલ, ભરતભાઈ ચૌહાણ પ્રમુખ, રતનલાલ વર્મા, પાર્થ શાહ સેક્રેટરી, પ્રાંત સેક્રેટરી કૌસ્તુક પરીખ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ભારત વિકાસ પરિષદ નેશનલ ગ્રુપ કોમ્પિટિશન કાર્યક્રમમાં અમે અહીંયા 19 શાળાઓએ ભાગ લીધેલો છે. 19 ટીમોએ ભાગ લીધો છે. તેમાં ગ્રુપ કોમ્પિટિશનનો કાર્યક્રમ હોય છે. આ કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. તેમાં મુખ્ય જે ટીમ જીતે, વિજેતા થાય એ ટીમ રિજનલ પ્રાંતમાં જતી હોય છે અને પ્રાંતમાંથી જે ટીમ છે તે રિજનલ પર જતી હોય છે. જે ટીમ રિજનલ જીતે એ નેશનલ લેવલ પર જતી હોય છે. આ રીતના અમારો આખો દેશભરી કાર્યક્રમ છે. બાળકોએ સરસ રીતે ભાગ લે છે. દરેક ગીતના સ્વર જે આપણા કવિઓ લખેલો હોય એના પર આ કાર્યક્રમ કરતા હોય છે. આમાં મુખ્યત્વે ભારત વિકાસ પરિષદ દર વર્ષે કરે છે અને આ વર્ષે સીસી મહેતા હોલમાં અમે આ કાર્યક્રમ ગોઠવેલો છે. તેમાં મુખ્ય અતિથિ તરીકે અમારા રિજનલ ફાઇનાન્સ સેક્રેટરી હિતેશભાઈ અગ્રવાલ, સેનાના એક ભૂતપૂર્વ અધિકારી હાજર રહેલા છે તથા અમારા પ્રાંતના અને શાખાના માણસો સભ્યો ઉપસ્થિત રહેલા છે અને આ કાર્યક્રમ સુંદર રીતે અમે પાર કરવામાં આવે છે. બ્રિજેશ શાહ મારું નામ છે. હું ભૂતપૂર્વ સેક્રેટરી છું ભારત વિકાસ પરિષદ અલકાપુરી શાખામાંથી. Subscribe now and press the bell icon. Never miss an update.